અને જે શિક્ષકો છે એ શિક્ષકોને હટાવવાનો અહીંથી ખસેડવાનો પ્રયાસ કરી રહ્યા છે। સ્પષ્ટપણે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। અહીંયા આ પોલીસ અને શિક્ષકોના ઘર્ષણ વચ્ચેના દ્રશ્યો છે। આપણે વાત કરીને આ દ્રશ્યો જોઈ શકો છો આપ। વિદ્યા સમીક્ષા કેન્દ્ર પાસે આ રીતના દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે કે જ્યાં આ પોલીસ દ્વારા શિક્ષકોની અટકાયત કરવામાં આવી રહી છે। ત્યારના આ દ્રશ્યો છે, બળજબરી ચાલી રહી છે। તો બીજી તરફ અટકાયત ન થાય એ માટેના પ્રયાસો પણ જે આ શિક્ષકો છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે। જીપમાં બેસાડવા, પોલીસના વાહનમાં બેસાડવા માટે પોલીસ તકલીફ કરી રહી છે, તો બીજી તરફ પોલીસને તાબે ન થવા માટેના પ્રયાસો પણ આ રીતે શિક્ષકો દ્વારા કરવામાં આવી રહ્યા છે। જે શિક્ષકો છે અહીંયા અન્ય શિક્ષકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું અને જાણવાનો પ્રયાસ કરીશું કે કઈ રીતની પરિસ્થિતિ હાલ છે અને શા માટે આ રીતના પોલીસ દ્વારા શિક્ષકો કે જે ગુજરાતના બાળકો બેન આપનું શું કહેવું, શું માગણી લઈને અહીંયા? સર, અમે 8 વર્ષથી મહેનત કરી છે, પરીક્ષા માટે 5 વર્ષ રાહ જોઈ છે। હવે અમને નોકરી ના મળે તો અમે કેટલા વર્ષ રાહ જોઈએ? અમારી ઉંમર વીતી જાય છે આ પરીક્ષામાં ને પરીક્ષામાં। અમારે સ્થાયી જીવન જોઈએ છે, એટલા માટે અમે કાયમી ભરતીની માંગણી કરીએ છીએ અને અમારો હક છે। અમે પરીક્ષા પાસ કર્યા પછી માંગણી કરીએ છીએ। અમે કઈ રસ્તામાં રખડતા કઈ 12 પાસ કરીને આવીને માંગણી નથી કરતા સર। અહીંયા અમારો હક છે, અમે પરીક્ષા પાસ કરી છે પણ 2 સ્થળની અમે એમાં મેરિટમાં આવીએ છીએ, એટલા માટે અમે માંગણી કરીએ છીએ કે અમને કાયમી ભરતી જોઈએ એટલે જોઈએ જ। તો આ કાયમી ભરતીને લઈ અને અહીંયા કોને મળવા, કોને રજૂઆત કરવા આવ્યા હતા? વિનોદ રાવ મળ્યા વિનોદ રાવ? હા, શિક્ષણ સચિવ અમે મળવા ડિટેન કરવામાં આવ્યા છે। પટાવવાની વાત કરે છે આ લોકો અને પછી સ્ટેડીઓને રસ્તા પર ઘસલે। શું નામ? ચેતનભાઈ ધામેલિયા, ચેતનભાઈ આટલા સમયથી આંદોલન કરો છો, કેમ આપને અત્યાર સુધી છતાં દ્વારા કોઈ પણ પ્રકારનો જવાબ અમને તાનાશાહી તમે જોઈ શકો છો કે હવે તાનાશાહી આપણે જોઈએ છે કે કઈ રીતના વિદ્યાર્થીઓને લઈ જવામાં આવે? કરવી જોઈએ। કાયમી શિક્ષકની હાલ ભરતીની જરૂર છે તો ભરતી કરવી। બચાવો, આ મૂંગી બેરી બોબડી હંધ બની ગઈ, મને બચાવો, શિક્ષણ મંત્રી અમને નથી મળવા દેતા। સાહેબ, મને ફ્રેક્ચર છે, ઓળખો છો ને બેન? અમારો મીડિયા સુધી, સરકાર સુધી આ વાત પહોંચાડો। સરકાર સુધી વાત અમે તાકી ગયા। અને જે શિક્ષકો છે એ શિક્ષકોને હટાવવાનો અહીંથી ખસેડવાનો પ્રયાસ કરી રહ્યા છે। સ્પષ્ટપણે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। અહીંયા આ પોલીસ અને શિક્ષકોના ઘર્ષણ વચ્ચેના દ્રશ્યો છે। આપણે વાત કરીને આ દ્રશ્યો જોઈ શકો છો આપ। વિદ્યા સમીક્ષા કેન્દ્ર પાસે આ રીતના દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે કે જ્યાં આ પોલીસ દ્વારા
શિક્ષકોની અટકાયત કરવામાં આવી રહી છે ત્યારના આ દ્રશ્યો છે, બળજબરી ચાલી રહી છે, તો બીજી તરફ અટકાયત ન થાય એ માટેના પ્રયાસો પણ જે આ શિક્ષકો છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે. જીપમાં બેસાડવા, પોલીસના વાહનમાં બેસાડવા માટે પોલીસ તકલીફ કરી રહી છે, તો બીજી તરફ પોલીસને તાબે ન થવા માટેના પ્રયાસો પણ આ રીતે શિક્ષકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. જે શિક્ષકો છે, અહીંયા અન્ય શિક્ષકો છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું અને જાણવાનો પ્રયાસ કરીશું કે કઈ રીતની પરિસ્થિતિ હાલ છે અને શા માટે આ રીતના પોલીસ દ્વારા શિક્ષકો કે જે ગુજરાતના બાળકો બેન આપનું શું કેવું, શું માંગણી લઈને અહીંયા? સર અમે 8 વર્ષથી મહેનત કરી છે, પરીક્ષા માટે 5 વર્ષ રાહ જોઈ છે. હવે અમને નોકરી ના મળે તો અમે કેટલા વર્ષ રાહ જોઈએ? અમારી ઉંમર વીતી જાય છે આ પરીક્ષામાં ને પરીક્ષામાં. અમારે સ્થાયી જીવન જોઈએ છે, એટલા માટે અમે કાયમી ભરતીની માંગણી કરીએ છીએ અને એ અમારો હક છે. અમે પરીક્ષા પાસ કર્યા પછી માંગણી કરીએ છીએ. અમે કઈ રસ્તામાં રખડતા કઈ 12 પાસ કરીને આવીને માંગણી નથી કરતા સર. અહીંયા અમારો હક છે. અમે પરીક્ષા પાસ કરી છે પણ 2 સ્થળની. અમે એમાં મેરિટમાં આવીએ છીએ, એટલા માટે અમે માંગણી કરીએ છીએ કે અમને કાયમી ભરતી જોઈએ એટલે જોઈએ જ. તો આ કાયમી ભરતીને લઈ અને અહીંયા કોને મળવા, કોને રજૂઆત કરવા આવ્યા હતા? વિનોદ રાવ. મળ્યા વિનોદ રાવ? હા, શિક્ષણ સચિવ. અમે મળવા આવ્યા, અમને ડિટેન કરવામાં આવ્યા છે.